હેલો ખેડૂત મિત્રો, જય માતાજી ખેડૂત મિત્રો. આજે પાછો એક નવી માહિતી નવો જ વિડીયો લઈને આવી રહ્યો છું. શ્રી હરિ એગ્રો સેન્ટર તરફથી હું બાબરા તરફથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. આજે નવી જ માહિતી, એક નવો જ વિડીયો અને તમારી જાણવા જેવી માહિતી લઈને આવી રહ્યો છું. આજે આપણે જે મગફળીમાં સુયા બેસાડવાની તમે જે દવાનો છંટકાવ કરો છો એના વિશે થોડી માહિતી લઈને આવી રહ્યો છું. અને પ્લસ અને એની પહેલા શું તમારે કાળજી લેવી એના વિશે થોડી માહિતી છે. તો જે પણ ખેડૂત મિત્રો તમે નવા આવ્યા હોય તે આ ચેનલને સબસ્ક્રાઇબ કરે, લાઈક કરે અને બીજા ખેડૂત મિત્રો સુધી એને પહોંચાડવામાં મદદ કરે. હું હિરેન તથિરિયા, ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર, બીએસસી ઇન એગ્રીકલ્ચર. હવે આજે તમે એક વાત હું તમને જણાવું છું, ઉદાહરણ આપું છું. જે આપણો છોકરો હોય એને તમે ખાવાનો ખોરાક તમે આપતા હો, પછી એને ખાવાનો ખોરાક ઊભો રાખી ગયો તો એ મેચ્યોર થાય, એ મોટો થાય કે મરી જાય. આ જ રીતે અત્યારે મગફળીમાં અત્યારે પોઝિશન છે આપણી, કે આપણે દવાનો છંટકાવ કરી નાખ્યો છે, કલ્ટાનો છંટકાવ કરી નાખ્યો છે, ટબોલીનો છંટકાવ કરી નાખી, સમત્તાનો છંટકાવ કરી નાખો. પણ એની પહેલા શું કાળજી લેવી આપણે, એની પહેલા શું કાળજી લેવી, શું વસ્તુ નાખવી કે એનું રિઝલ્ટ આપણને સારું જોવા મળે, તો એનું જ હું આજે વાત કરવા જઈ રહ્યો છું. કે જે આપણે મગફળીમાં સોયાની દવા છાંટીએ છીએ ત્યારે આપણે શું કામ છાંટીએ છીએ? કારણ કે આપણે ઉત્પાદન વધારે આવે એની માટે આપણે છાંટીએ છીએ. તો આપણે જ્યારે તમે દવા છાંટો નહીં તો એમાં તમારે 5 તો હુયા બેસવાનો જોઈએ, નેચરલી છે, તો એની કુદરતી રીતે. આપણે દવાનો છંટકાવ કરો એટલે 10 ની 5 ની થઈ જાય, 15 થઈ જાય, 20 હુયા બેસે. તો આ 20 હુયા બેસે છે તો એને ખાવા જે માંડવીને જે ખોરાક મળવો જોઈએ એ ઊભો રહી જાય છે, એનો ગ્રોથ ઊભો રાખી દે છે. કારણ કે હું બધું એને ફૂલમાં અને હુયા બેહાડવામાં લગાડવાનું હોય છે. તો એની પહેલા આપણે શું કરવું, એનો ઉપાય શું છે તો એ જણાવી દઉં. હવે કે આપણે હુયાની દવા છાંટવા પહેલા એને આપણે ભેજવાળું વાતાવરણ હોવું જરૂરી છે. ખેડૂત મિત્રો સમજી લેજો, ભેજવાળું વાતાવરણ. બીજું કે આપણી જમીનમાં કાર્બનની ઘટ છે, એ તો તમે જાણો છો, હું જાણું છું કે આપણા બધે જમીનમાં અત્યારે હવે કાર્બનની ઘટ પડે છે. તો કાર્બનને નાખવું પડે જરૂરી છે. અને બીજું કે ઝીંક છે, મેગ્નેશિયમ છે, સલ્ફેટ છે, કોપર છે, ફેરસ છે, આ બધાની પણ અત્યારે ઉણપ છે. તો આ બધું પહેલા નાખવું જરૂરી છે. કારણ કે તમે જો આ વસ્તુ તમે માઇક્રોન્યુટ્રિયન્ટ્સ નો નાખો ને તો માંડવીના હુયા તો બેહી જાય પણ એમાં દોડ્યુસ થાય, નાની નાની માંડવ્યુસ થાય. પછી આપણે વેપારી જોવા આવે તો એમાં આપણે ભાવ ઓછો મળે. તો આની માટેથી આપણે પહેલા આ બધા ઉપાય કરવા પડે છે કે સલ્ફર નાખવું પડે, ઝીંક નાખવું પડે, મેગ્નેશિયમ નાખવું પડે, કાર્બન નાખવું પડે, ભેજવાળું વાતાવરણ જરૂરી છે. તો આપણે આ તમને મેં જણાવી દીધું કે આપણે જે કલ્ટાર કે ગમે તમે વય ઘટાડવાની દવા મારો છો એની પહેલા આ જરૂરી છે. તો તમારે ઉત્પાદનમાં ફાયદો થશે. નખર ગોળગડિયું થાય તો આપણને ખબર જ છે, વેપારી એને એમ કહે ભાઈ આનો ભાઈ 1100 રૂપિયા ભાવ થાય, ત્યારે આપણને 100 રૂપિયાની ખોટ આવે છે. એ શેના લીધે આવે છે એ તમે વિચારી ને પછી તમે કલ્ટાર કે ગમે દવાનો છંટકાવ હોય છે એની પહેલા આ તમે નાખજો. બીજી વાત કે હવે કઈ દવાનો કે કઈ કંપનીની દવાનો હુયા બેસાડવામાં છંટકાવ કરવો, તો 3 કંપનીની સારી દવા મળે છે જે હુયા હારા બેસાડે. તો એની વાત કરું તો સુમિટોનું ટબોલી, એમાં પેટ્યુટેબાઝોલ 40% આવે છે. ને બીજી વાત કરું તો આ ફૂડમાં પણ કામ આપે. ખેડૂત ભાઈઓ, આ ફૂડમાં પણ કામ આપે છે. બીજી વાત કરું તો સિઝનટાનું કલ્ટાર, તમે અત્યારે જોવો જ છો, મારી પાસે છે, હાલમાં હાજરમાં છે. આ સિઝનટાનું કલ્ટાર છે. આ પેટ્યુટેબાઝોલ આવે છે 23%, 23% આવે છે. એનું પણ
રિઝલ્ટ સારું જોવા મળે છે. બીજી વાત કરવા જઈએ તો ચમત્કાર ગઢડા કંપનીનું, તેનું ગઢડા કંપનીનું ચમત્કાર છે ભાઈ. તો તમે વાપરેલું હશે, તમને ખબર હશે કે રિઝલ્ટ કેવું તમને જોવા મળશે. તો ખેડૂત ભાઈઓ, આ તેનું સજેશન આપું છું, કારણ કે આના રિઝલ્ટ તમને બેસ્ટ જોવા મળશે. બીજી કંપનીના ઘણા ના આવે છે પેચ્યુટે બાજુ 40%, પણ મને ટબોલી જે સુમિટો કંપનીનું આવે છે એનું વધારે મને જોવા રિઝલ્ટ સારું મળ્યું હતું. બીજું કલ્ટાનું છે સારું અને ચમત્કારનું છે. હવે આ બધાનો હું માપ કહી દઉં કે ટબોલી છે, ટબોલી સુમિટો કંપનીનું. હવે એ 15 લીટર કે 16 લીટર પંપમાં 5 ml જ નાખવું. કેટલું? 5 ml જ, એનાથી વધારે ના નાખવું. હવે કલ્ટાની વાત કરું તો સિઝન્ટા કંપનીનું કલ્ટા એ સુમિટોમાં જે ટેકનિકલ છે તે જ છે, પણ તેમાં ટકાવારી ઓછી છે. તો આની વાત કરું તો આ 15 લીટર પંપમાં આનું માપ 7 ml પેલો 45 દિવસે ડોઝ મારવો, બીજો ડોઝ આવે ત્યારે 7 ml નો, અને ત્રીજો ડોઝ આવે ત્યારે 10 ml નો છાંટવું. તમને આનું કલ્ટાનું બેસ્ટ રિઝલ્ટ જોવા મળશે. એવું હોય તો તમારે એક પાટલું છે અથવા એ સા તમારે છોડી દેવાનો, તો તમને ખબર પડશે કે આનું રિઝલ્ટ કેવું છે. હવે ચમત્કારની વાત કરું તો ચમત્કાર નું 15 લીટર પંપમાં પેલા 30 ml, બીજી વાર 30 ml 60 થી 65 દિવસે, અને ત્રીજી વાર 80 દિવસે આનું માપ 35 ml નું છે. તમને બધું મેં જણાવી દીધું છે ખેડૂત ભાઈઓ, બધી તમને વાત જણાવી દીધી. પહેલા તમારે શું ઉપાય કરવો, દવાનું માપ શું છે, શેના રિઝલ્ટ સારા છે. બીજા કંપનીમાં પણ આવે જ છે, પણ આની જેવા રિઝલ્ટ તમને નહીં જોવા મળે. તો ખેડૂત ભાઈઓ, હું આગ્રહ રાખું છું કે તમે કલ્ટા કે દમી છાંટવા પહેલા આનો તમે જે અમે ઉપાય આપ્યો છે તમને, કે ઝીંકની એની જે અમે તમને ઘટ જણાવી છે તેનો ઉપયોગ કરો. અને એવું હોય તો એક સા મૂકી ગયો અથવા એક તમે કેરો મેલી ગયો, તો તમને આનું રિઝલ્ટનું ખબર પડશે. કારણ કે હું બોલું અને તમે સમજો એવું નથી. તમે એકવાર ટ્રાય મારો તો તમને એનું રિઝલ્ટની વધારે ખબર પડે. તો ખેડૂત ભાઈઓ, મેં બધી પૂજા બેસવાની લઈને બધી તમને માહિતી જણાવી દીધી છે. તો હું હિરેન તથિરિયા, ડિપ્લોમા ઇન એગ્રીકલ્ચર, BSc એગ્રીકલ્ચર. મારો મોબાઈલ નંબર 7990234057. ફરીથી બોલું છું, 7990234057. શ્રી હરિ એગ્રો સેન્ટર બાબરા અમારી શોપ આવેલી છે, અને અમારી આ યુટ્યુબ ચેનલ છે શ્રી હરિ એગ્રો સેન્ટર. તો ખેડૂત ભાઈઓ, આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો. અમારી શ્રી હરિ એગ્રો સેન્ટર બાજુમાં તમને કાળું એક બટન દેખાતું જ હશે, એને સબસ્ક્રાઈબ કરો. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો બીજા ખેડૂત મિત્રોને પણ શેર કરો, તે જે લોકો આ અટવાયનું એને પણ થોડીક માહિતી પહોંચાડો. તો હવે આ વિડીયોમાંથી હું રજા લઉં છું. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન.